કેમ છો? તો હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને હું ને ગૌતમ શિવરાત્રીમાં નીકળી ગયા છીએ. હવે અત્યારે અમે બસ સ્ટેન્ડે પૂગ્યા. હમણાં બસ સ્ટેન્ડની ટ્રાફિક તમને બતાવું કે ટ્રાફિક કેવી છે. હાલો અંત સુધી મીડિયામાં બન્યા રહેજો. મિત્રો આ જુનાગઢનું બસ સ્ટેન્ડ છે અને આ અત્યારે લાઈન ટ્રાફિક દેખાઈ રહી છે. આ બધી ભવનાથની ટ્રાફિક છે. અહીંથી બસ બધી ભવનાથ અંદર મેળામાં જાય એટલે જો ટ્રાફિક તમે જોઈ શકો છો. મિત્રો હવે આપણે લાઈનમાં ઊભી ગયા છે. હવે ભવનાથ વાળી બસમાં આપણે અંદર જવાનું છે. આ બધી લાઈન છે ને આખી બસની લાઈન છે. બસોનું ટ્રાફિક છે ભવનાથમાં જવા માટે માણસો. હેલો મિત્રો, તો આપણે ભવનાથમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ. મિત્રો હવે આપણે આવી ગયા છે અત્યારે દામોકુંડે. જો આ દામોકુંડ છે. આમાં માણસો અત્યારે પગ ધોઈ બધાય એટલે કે પાપ ધોઈ પવિત્ર થાય છે. અને આ મહંત આપણે 108 મહામંડલેશ્વર મહંતગીરી શું નામ છે? મહંતગીરી છે ને. 108 મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુનો આશ્રમ પણ પાછળ છે. અહીંયા નરસિંહ મહેતા દામોકુંડમાં ડેઈલી સ્નાન કરવા આવતા મિત્રો. તો આ તમે આશ્રમ પણ જોઈ શકો છો. નરસિંહ મહેતા અહીંયા ડેઈલી સવારના ઉઠી અને દામોકુંડમાં સ્નાન કરવા આવતા મિત્રો. જેના કામ સાંભળ્યો કરી જતો ભગવાન દ્વારકાવાળો ઠાકર ભગવાન. હેલો મિત્રો, આ તમને હર હર મહાદેવના નાદ સંભળાય છે ને? જે હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો આ તમે જોઈ રહ્યા છો હર્ષ સંઘવી સાહેબ આવી રહ્યા છે. આમ કરી જાવ અંદર કરી જાવ. હવે તમે જો રાજકારણી મોટું માથું આવે. જય ગિરનારી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. બાપુ છે કબૂતરવાળા બાપુ. 24 કલાક મિત્રો બાપુ બેઠા છે. 24 કલાક બાપુની માથે કબૂતર બેસે છે ભેગું. કબૂતર બેઠું 24 કલાક. તમે જે જોઈ શકો છો તે જૂનો 10 નામનો અખાડો છે. તો કેટલા સાધુ સંતો બેઠા છે તમે જોઈ લો. એનો ગુરુદત્ત ભગવાનની મૂર્તિ પણ અહીંયા છે. કેટલો એપાર્ટમેન્ટ ઊંચો છે. ગુરુદત્ત ભગવાનની મૂર્તિ અહીંયા લઈ જાઓ.